નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા જે માનવ કલ્યાણ યોજના 2025 શરૂ કરવામાં આવી છે તેના વિશે. તો આ વિડીયોમાં તમને જાણવા મળશે તે કયા 10 પ્રકારના અલગ એક વ્યવસાય માટે સાધન સહાય મળી શકે છે, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ઉંમર મર્યાદા શું હોવી જોઈએ, પાત્રતા શું હોવી જોઈએ, આવક મર્યાદા શું હોવી જોઈએ, આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી જશે. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારી ભરતી અથવા તો આવી યોજનાના વિડીયો સૌપ્રથમ આપને મળી રહે. તો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ માનવ કલ્યાણ યોજનામાં. તો આ યોજનામાં આર્થિક રીતે 50 વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતા વ્યક્તિઓ, કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાના બદલે તારીખ 11/9/1995થી શરૂ કરવામાં આવી છે. આમાં બ્યુટી પાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર વગેરે જેવા 10 ટ્રેડના નાના પ્રકારના વેપાર અથવા તો ધંધા કરવા સમાજના નબળા વર્ગના લોકોને તેની કુટુંબની આવક મર્યાદા જે ગ્રામ્ય વિસ્તારથી નીચે હોય અથવા શહેરોમાં ₹6 લાખ સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધનો, ઓજારો, સહાય આપવામાં આવે છે. લાભાર્થીને ઈ-કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ હતી બેઝિક માહિતી. ત્યાર પછી આપણે વાત કરીએ પાત્રતામાં. તો ઉંમરમાં જોઈએ તો 18 વર્ષથી 60 વર્ષ વચ્ચેના વ્યક્તિઓ આના માટે એપ્લાય કરી શકે છે. આવક મર્યાદામાં વાત કરીએ તો અનુસૂચિત જાતિ પૈકી અતિ 50 વર્ગની 12 જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક 50 વર્ગ પૈકી અતિ 50 તેમજ વિછેતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી. તેમજ આ જાતિ ધરાવતા અરજદારોને માત્ર જાતિ પ્રમાણ અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં, અથવા તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ₹6 લાખ સુધી હોવી જોઈએ, તેથી વધુ ના હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાનો જે અધિકૃત આવકનો દાખલો તમારે જે છે રજૂ કરવાનો હશે. તો 6 લાખ જે છે આવક મર્યાદા રહેશે. ત્યાર પછી વાત કરીએ ટૂલ કિટ સહાયમાં. તો કયા કયા ટ્રેડ આવે તેમાં. તો દૂધ દહીં વેચનાર, ભરતકામ કરનાર, બ્યુટી પાર્લર ચલાવનાર, પાપડ બનાવનાર, વાહન સર્વિસ અને રિપેરિંગ કરનાર, પ્લમ્બર છે, સેન્ટિંગ કામ કરે છે તે લોકો, ઇલેક્ટ્રિક રિપેરિંગ કરે છે તે લોકો, આથણા બનાવનાર અને પંચર કિટનાર, એટલે કે જે સાયકલના અથવા તો બાઇકના જે બી પંચર કરતા હોય છે જે લોકો, તે રિપેરિંગમાં જ આવી ગયા પરંતુ તેને પણ સહાય મળવાપાત્ર થશે. તો આ 25,000 સુધીની ટૂલ કિટ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ એપ્લાય કેવી રીતે કરવું, એટલે કે પગલાં. તો સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ ખોલો, એટલે કે ekutir.gujarat.government.in સાઇટ ઉપર જવાનું છે. ત્યાર પછી તેમાં તમારે માનવ કલ્યાણ યોજના જે છે પસંદ કરવાનું રહેશે અને તેના નિયમો અને સૂચના વાંચીને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે સૂચના વાંચવાની. ત્યાર પછી ઓનલાઈન એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે આઈડી બનાવવાનું અને રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટર થયા બાદ તમે લોગિન કરીને જશે આગળ વધી શકો. ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરી અને તમારે જે તે ટ્રેડ તમારો ધંધો હોય તે પસંદ કરવાનું રહેશે અને બધી વિગતો કાળજીપૂર્વક ભરાઈ જાય ત્યાર પછી સબમિટ કરવાનું રહેશે. અને ખાસ નોંધ કે એકવાર તમારે ફોર્મ તપાસી લેવાનું છે ત્યાર પછી સબમિટ કરવાનું રહેશે, કારણ કે ફોર્મ સબમિટ થયા બાદ તેમાં તમે કોઈ પણ જાતનો સુધારા વધારા કરી શકશો નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, જાતિનો દાખલો જો લાગુ પડે તો, રહેઠાણનું પ્રમાણપત્ર, ઉંમરના પુરાવામાં LC અથવા તો જન્મ તારીખનો દાખલો બી હાલશે, નોટરાઇઝ એફિડેવિટ લાગુ પડે તો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ને એક સહી ને એક મોબાઈલ નંબર, સ્કોડ નંબર સાથે ગ્રામીણ વિસ્તાર માટે BPL કોપી અથવા સુવર્ણ કાર્ડની કોપી, શહેરી વિસ્તાર માટે આવકનો દાખલો જે 6 લાખથી નીચેનો હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ એપ્લાય ક્યાંથી કરવું. તો એપ્લાય કરવા તમારે આવી જવાનું છે. એના માટે આવવાનું રહેશે ekutir.gujarat.government.in સાઇટ. તો અહીંયા તમે રજિસ્ટ્રેશન કરી અને ફોર્મ સબમિટ કરી શકો છો. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.